હાય એવરીવન ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરવાની છે પ્રકાશ સંશ્લેષણની. પ્રકાશ સંશ્લેષણ જે છે એ વનસ્પતિ માટે, ખાસ કરીને પૃથ્વી પરના ઉત્પાદકો કે જે પોતે લીલા અંગો ધરાવે છે અને પોતે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું ઉત્પાદન કરે છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને સ્વીકારી અને ઓક્સિજનને રિલીઝ કરે છે. આ સમગ્ર ઘટના જે છે એની આપણે અહીંયા 1 by 1 નાનામાં નાની બાયોકેમિકલ રિએક્શન સાથે ચર્ચા કરવાની છે. તો આપણે આપણા ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ વખત આપણને સ્ક્રીન પર જોશો તો કીધું છે ઇન્ટ્રોડક્શનમાં કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે આખી, બરોબર છે. પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એમાં વનસ્પતિના લીલા ભાગોની અંદર આપણને થતી જોવા મળે છે. મિત્રો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે બેઝિક નોલેજ તો આપણને ઘણું છે, પણ જે એડવાન્સ નોલેજ હોય છે એ આપણે જ્યારે આ ચેપ્ટર ભણી લઈએ ને ત્યારે આપણી અંદર આવી જતું હોય છે. માટે દરેક પોઈન્ટ કદાચ આપણને આવડતો પણ હોય છતાંય આપણે એને એટલા જ ધ્યાનથી સમજીશું. જેમાં તમે જાણો છો કે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સૂર્યપ્રકાશની મદદ દ્વારા વનસ્પતિની અંદર જે છે એ હરિત કણ, મિત્રો હરિત કણ, હરિત દ્રવ્યની, બરોબર છે, હરિત કણ જે આપણે કહીએ છીએ, હરિત દ્રવ્ય એ દ્રવ્ય છે કે જે રિસ્પોન્સિબલ છે. સ્પ્લેશ હરિત કણમાં જૈવ સંશ્લેષણ તબક્કા દ્વારા ગ્લુકોઝના અણુનું નિર્માણની પ્રક્રિયા થાય છે. હવે પ્રકાશ સંશ્લેષણ કેવી પ્રક્રિયા છે તો કે ભાઈ શક્તિગ્રાહી પ્રક્રિયા છે. જ્યારે શ્વસન જોવા જાવ તો આનાથી વિરુદ્ધ શક્તિ ત્યાગી છે. હું તમને ભણાવી ચુક્યો છું, બરોબર છે. ચાલો, તો સમીકરણ જો આપણે જોવા જઈએ તો કંઈક સમીકરણ આવું બને, 6CO2 બરોબર પ્લસ 6H2O, એમાંથી બને ક્લોરોફિલ અને એન્ઝાઇમની હાજરીમાં, બરોબર છે, 686 કિલો કેલરી પહેલામાં રિલીઝ થતી હતી શ્વસનમાં, એડ થશે તો શું મળશે આપણને? આ શ્વસનનું એક રિવર્સ રિએક્શન જ છે એમ માની લેવું દરેકે, બરોબર. C6H12O6 અને 6 ઓક્સિજન, જેને તમે લોકો એટમોસ્ફિયરમાંથી શ્વસનમાં લ્યો છો ને અહીંયા તમે એને શું કરો છો? એટમોસ્ફિયરમાં રિલીઝ કરી આપો છો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પાણીના અણુનું મુખ્ય કાર્ય જે છે એ કાર્બનિક અણુના નિર્માણ માટે હાઇડ્રોજન આપવાનું છે. આથી મુક્ત થતો ઓક્સિજન જે છે ને એ પણ આપણને પાણીમાંથી મળશે. મિત્રો, આ એક સૌથી ચેલેન્જિંગ વસ્તુ હતી દરેક સાયન્ટિસ્ટ માટે જાણવી કે મુક્ત થતો ઓક્સિજન ક્યાંથી આવે છે. મુક્ત થતો ઓક્સિજન બે જગ્યાએથી આવી શકે, કારણ કે CO2 માં પણ ઓક્સિજન છે ને મિત્રો, CO2 માં પણ શું છે? ઓક્સિજન જ છે. અને H2O માં પણ ઓક્સિજન છે. તો ઓક્સિજન આવે છે ક્યાંથી એ જાણવું એ ખરેખર એક ચેલેન્જ હતી. અને ફાઇનલી આન્સર વોઝ કે ઇટ કમ્સ ફ્રોમ ધી ફોટોલાઇસિસ ઓફ વોટર, બરોબર. પાણીના અણુનું પ્રકાશ વિભાજન થશે અને આપણને અહીંયા આપણું જે ટૂંકમાં હાઇડ્રોજન છે એ મળી આવશે અને સાથે સાથે આપણા ઓક્સિજન પણ વાતાવરણમાં આપણે રિલીઝ કરાવી આપશું, બરોબર છે. તો એટલી વાત આપણને ઇનિશિયલી જે છે એમાં ક્લિયર થાય છે. નેક્સ્ટ વાત કરીએ હવે આપણે કેટલાક સાયન્ટિસ્ટો અને એમના રોલ વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે મિત્રો, કે શું શું એમણે આપણી સમક્ષ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન મૂકેલું છે. સૌ પ્રથમ વખત તમે જો વાત કરો તો શરૂઆત થાય છે સ્ટીફન હેલ્સથી, બરોબર. સ્ટીફન હેલ્સ જે છે એમણે સૌ પ્રથમ વખત શું કીધું? એણે એવું કીધું કે લીલી વનસ્પતિને પોતાના પોષણ માટે સૂર્યપ્રકાશની હાજરીની જરૂરિયાત રહે છે, બરોબર છે. જોસેફ પ્રિસ્લીએ શોધ્યું કે મીણબત્તી દ્વારા ઉત્પન્ન થયેલ અશુદ્ધ હવા ને લીલી વનસ્પતિ જે છે એ શુદ્ધ કરી આપે છે. કારણ કે એમણે એક પ્રયોગ કર્યો હતો. એમાં એમણે શું કરેલું હતું કે મીણબત્તી અને બાજુમાં એક પ્લાન્ટ બંનેને લઈ લીધું હતું, બરોબર. પ્રિસ્લીનો પ્રયોગ, તમે ઉંદર વાળો પ્રયોગ ને બધા પ્રયોગો છે એ પ્રકારના પ્રયોગની અહીંયા વાત છે, બરોબર. પછી ઇન્જન હાઉસે શું કીધું તો કે પોતાના પ્રયોગ દ્વારા દર્શાવ્યું કે લીલી વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન જ સૂર્યપ્રકાશની હાજરીમાં હાનિકારક હવાને શુદ્ધ કરે છે, રાત્રિ દરમિયાન નહીં, બરોબર છે. પછી જુલિયન વોન સેચ દ્વારા એવું દર્શાવવામાં આવ્યું કે લીલા પદાર્થો, જેને આપણે લોકો શું કહીએ છીએ? હરિત દ્રવ્ય કહીએ છીએ, વિશિષ્ટ અંગિકા હરિત કણ માં આવેલા છે, બરોબર. એટલે કે હરિત કણમાં હરિત દ્રવ્ય આવેલું છે અને એ ગ્લુકોઝ ઉત્પન્ન કરવા માટે રિસ્પોન્સિબલ છે. અને એ ગ્લુકોઝ આગળ જતા જોડાઈને શેમાં પરિણમે છે તો કે સ્ટાર્ચમાં પરિણમે છે. હરિત દ્રવ્યો
હરિતકણ પૂરતા જ મર્યાદિત છે. આ સિવાય વનસ્પતિનો કોઈ ભાગમાં હરિતદ્રવ્યોની હાજરી હોતી નથી. બરોબર. અને એન્જલમેને આપણને કીધું હતું કે હરિતકણ પ્રકાશ સંશ્લેષણનું સ્થાન છે. અલગ અલગ તરંગલંબાઈના પ્રકાશની શોષણ અસરનો વર્ણપટ તેને તૈયાર કર્યો. કોણે? જ્હોન ઇન્જનહાઉસે, સોરી એન્ગેલમેન. એન્ગેલમેન દ્વારા વસ્તુ દર્શાવવામાં આવી હતી. બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે. એ સિવાય બ્લેકમેન, મિત્રો બ્લેકમેન નું ફાળો જે છે એ બહુ સરસ છે અહીંયા, કારણ કે એમણે આપણને ન્યૂનતમ માત્રાનો નિયમ આપેલો હતો. પ્રકાશ સંશ્લેષણના બંને તબક્કાની શોધ કરી. બરોબર છે. એટલે કે પ્રકાશ તબક્કો અને અંધકાર તબક્કો એવા તબક્કાઓ હોય છે એવી વાત એમણે કરી. અને પ્રકાશ સંશ્લેષણમાં જે કઈ ઘટકોની ન્યૂનતમ માત્રાનો નિયમ એને સમજાવ્યો. આ માત્રાનો નિયમ આપણે આગળ સમજશું છેલ્લે, પણ હું તમને એક શોર્ટમાં એક નાનકડી એમથી વાર્તા સાથે સમજાવી દઉં બ્લેકમેન નું કહેવાનું શું હતું એ. મિત્રો તમારી પાસે, તમે થાળીમાં જમવા બેસો છો, બરોબર છે. તમને કોઈ જમવા સમયે તમારી થાળીમાં 10 રોટલી મૂકી દે છે અને તમને ભૂખ પણ બહુ જ લાગી છે. બરોબર છે. તો આપણે જેમ જાણીએ છીએ કે શાક અને રોટલી ખાવાની વધારે મજા આવે, પણ તમારી પાસે કોઈ માત્ર 3 કે 4 ચમચી શાક મૂકે છે. તો અહીંયા તમે એક વસ્તુ સમજો કે તમને ગમે તેટલી ભૂખ લાગી હશે, પણ તમારે ખરેખર શાક ને રોટલી જો ખાવા હશે ને તો માંડ તમે 10 માંથી 1 રોટલી જોડે એટલું શાક ખાઈ શકશો. કહેવાનો મતલબ બ્લેકમેને એક વસ્તુ સમજાવી કે હંમેશા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો દર કોના ઉપર આધાર રાખે છે? તો કે એ ઘટક ઉપર આધાર રાખે છે જે ઘટકની માત્રા સૌથી ન્યૂનતમ છે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ ફૂલ છે, કાર્બન ડાયોક્સાઇડ ફૂલ છે, બધું ફૂલ છે, પણ વનસ્પતિ પાસે પાણી અવેલેબલ નથી, તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નહીં કરી શકે અથવા તો લિમિટેડ કરી શકશે. બરોબર છે. તો મિત્રો આ હતો બ્લેકમેનનો ન્યૂનતમ માત્રાનો નિયમ. હું આગળ તમારી સાથે એની ચર્ચા કરીશ. વોરબર્ગ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું. એને ફ્લેશિંગ લાઇટનો પ્રયોગ કરેલો હતો અને ક્લોરેલાની જે લીલ છે એના ઉપયોગ દ્વારા આ વસ્તુ એને સમજાવી હતી. બરોબર. અને વોન નીલે દર્શાવ્યું કે કેટલાક બેક્ટેરિયા H2O ની હાજરી, H2O ની જગ્યાએ H2S જે છે, બરોબર છે, એનો પોતાના રિએક્શનમાં ઉપયોગ કરે છે. હું આ રિએક્શન તમારી સાથે થોડું ડિટેલમાં ચર્ચા કરી રહ્યો છું. વોન નીલનું રિએક્શન ને બધા જે છે એનો આપણે ચર્ચા કરીએ આગળ. ઓકે. તો મિત્રો હવે તમારી પાસે સ્ક્રીન ઉપર તમે જુઓ લખેલું છે કે વાન નીલ દર્શાવ્યું છે કે કેટલાક બેક્ટેરિયા જે છે, વાન નીલનું રિએક્શન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એને કીધું કેટલાક બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન હાઇડ્રોજન સલ્ફાઇડનું વિભાજન કરી હાઇડ્રોજન અને સલ્ફર મેળવે છે અને હાઇડ્રોજન ડાયોક્સાઇડને રિડ્યુસ કરીને કાર્બોદિત બનાવે છે. રિએક્શન જોશો તો તમને કીધું છે 12H2S + 6CO2 પ્રકાશ, અને બેક્ટેરિયામાં પણ એક ક્લોરોફિલ હોય જેને બેક્ટેરિયો ક્લોરોફિલ કહેવાય. એના રિએક્શનની હાજરીમાં પોતે C6H12O6 બનાવે છે, સલ્ફર રિલીઝ કરશે, પાણીના અણુ રિલીઝ કરશે. અને રોબર્ટ હિલનું હિલ રિએક્શન એને દર્શાવ્યું, બરોબર છે, કે સ્ટેલારિયમ મીડિયા જે છે એના પર્ણમાં અર્કમાંથી ક્લોરોફિલ, હાઇડ્રોજન એક્સેપ્ટર અને કાર્બન ડાયોક્સાઇડની ગેરહાજરીમાં ક્લોરોફિલ શું કરે છે? તો કે ઓક્સિજન ઉત્પન્ન કરે છે. બરોબર છે. અહીંયા એમનું રિએક્શન આપેલું છે આપણે 12A + 2H2O લાઇટ અને ક્લોરોફિલની હાજરીમાં 2AH2 પ્લસ ઓક્સિજન અહીંયા રિલીઝ થાય છે. જ્યાં એ બરાબર તમે શું ધારશો? કોઈ બી હાઇડ્રોજન ગ્રાહક તમે ધારી શકો છો. અહીંયા એ બરાબર કોણ કોણ હોઈ શકે? તો જો મિત્રો અહીંયા મેં એટલે જ મેન્શન કરેલું છે કે એ બરાબર ફેરીસાયનાઇડ હોઈ શકે, એ બરાબર ક્રોમેટ્સ હોઈ શકે, પછી બેન્ઝોક્વિનોન હોઈ શકે, ડાયક્લોરોફિનોલ હોઈ શકે, એન્ડોફિનોલ હોઈ શકે વગેરે. ને આ બધા જે છે ને હિલ ઓક્સિડન્ટ પણ કહેવાય. બરોબર છે. અને આખું જે સમીકરણ છે તમારી સામે એને હિલ રિએક્શન કહેવાશે, હિલનું સમીકરણ કહેવાશે. બરોબર છે. આઈ હોપ કે તમને આ વસ્તુ બહુ ઈઝી છે, કોઈ એવી અઘરી છે જ નહીં આમાં કે આપણને સમજવામાં કઈ બી તકલીફ પડે. બરોબર. અને ક્લિયર હશે તમને. બરોબર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ હવે આપણી. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને
આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. રૂબેન અને કામેન આ બંને જે છે ને ક્લોરેલાને ઓક્સિજન 18 જેવા ભારે સમસ્થાનિક ધરાવતા પાણીમાં મૂકી દીધા. બરોબર, એટલે એને શું કર્યું? H2 બરોબર પ્લસ આની સાથે એને H2O લીધું, પણ કયું તો કે H2 માં 18O એટલે કે ભારે જે લીધું આ એમણે લીધું. જો આ દેખાય છે? હા, તો એમણે શું કર્યું? H218O બરોબર છે. ભારે સમસ્થાનિક ધરાવતા પાણીમાં મૂક્યા ત્યારે છૂટા પડતા ઓક્સિજનને એમણે, જો મિત્રો માસ સ્પેક્ટ્રોમીટર એક મશીન છે જેના વડે તમે શું કરી શકો? એની ડેન્સિટી ચેક કરી શકો. સ્પેક્ટ્રોમીટર બરોબર છે. આપણે સ્પેક્ટ્રોમીટર દ્વારા આપણે એક લાઇટ રિએક્શન ચેક કરી શકીએ. જો અહીંયા કીધું કે ચકાસણી કરતા ઓક્સિજન 18 માં જેટલું ઓક્સિજન 18 ની હાજરી એમને જોવા મળી. બરોબર, અને શું કીધું કે ઓક્સિજન જે છે એ પાણીમાંથી છૂટો પડે છે ને એની એને સાબિતી મળી. બરોબર છે. એમણે તો અહીંયા ચેક કરેલું કે અહીંયા એને શું લીધું તો કે 12 અણુ જે છે, અહીંયા જો આ રિએક્શન જોશો તમે તો તમને ખ્યાલ આવશે. લાઇટ અને ક્લોરોફિલની હાજરીમાં C6H12O6 6CO6H2O. અને અહીંયા જો મિત્રો રિલીઝ થતો જે ઓક્સિજન છે ને એ ઓક્સિજનનો ભારે સમસ્થાનિક 18 ઓક્સિજન સાથે રિલીઝ થાય છે. હવે આને સ્પેક્ટ્રોમીટર દ્વારા તમે ઇઝીલી ચેક કરી શકો, એટલે તમને ખ્યાલ આવી જાય કે જે અવેલેબલ થાય છે એ ઓક્સિજન છે. અને એ ઓક્સિજન એમણે ક્યાં મૂકેલો હતો? તો કે એમણે પાણીમાં મૂકેલો હતો. તો ઓબ્વિયસ વસ્તુ છે કે એમને પાણીમાંથી જ ઓક્સિજન રિવર્સ મળેલો છે. આ એની સાબિતી દર્શાવે છે. બરોબર છે. પ્રકાશ સંશ્લેષણ માટે વર્ણપટની તરંગ લંબાઈ મિત્રો યાદ રાખજો ખાસ 400 થી 700 નેનોમીટરની છે. બરોબર, જેને આપણે લોકો દ્રશ્ય વર્ણપટ્ટ કહીએ છીએ, અને જેને ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન PAR તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા, તો અહીંયા મારી બે વાત તમે ખાસ યાદ રાખશો જે તમને પેપરની અંદર ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં હેલ્પફુલ થશે. પહેલી વાત અહીંયા યાદ રાખજો કે લાલ પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધારે હોય અને લીલા પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી ઓછો હશે. પણ આ વસ્તુ રેડ આલ્ગા એટલે કે લાલ શેવાળ, રાતી શેવાળ માટે ઊંધી છે. આ પણ યાદ રાખજો. બીજું હું તમને એક વસ્તુ અહીંયા કહી દેવા માંગુ છું મિત્રો ખાસ, કે તમે વહેલી સવારે પ્રકાશ સંશ્લેષણનો દર વધારે જોવા મળે. એની પાછળનું પણ એક કારણ તમને ક્લિયર કરી દઉં કે વહેલી સવારે પ્રકાશ સંશ્લેષણનો દર વધારે જોવા મળવાનું એક રીઝન એ છે કે સવારના પ્રકાશમાં જ્યારે ઉગતા સૂર્યનો પ્રકાશ હોય ને એમાં રેડ લાઇટનું પ્રમાણ વધારે હોય. એટલા માટે જ કમ્પેરેટિવલી ફોટોસિન્થેસિસ પણ તમને ત્યારે વધારે જોવા મળશે. બરોબર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ હવે. તો હવે આપણી માટે કઈક એવા પ્રશ્નો છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ ક્યાં થશે? બરોબર છે. તો જો આપણને સ્પષ્ટ અહીંયા આ વસ્તુ સમજાવી છે કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થશે. બરોબર, હરિતકણ વનસ્પતિના આપણને લીલા ભાગમાં જોવા મળે છે, જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સ્થાન છે. પર્ણમાં આવેલી હરિત કણોતક પેશી, હરિત કણોતક પેશી પર્ણના મધ્ય પર્ણમાં આવેલી હોય તે ખાસ જોવા મળે. જો અહીંયા લખેલું છે મધ્ય પર્ણમાં. બરોબર, ચલો મધ્ય પર્ણમાં. અને કોષોના પરિઘીય વિસ્તાર તરફ હરિત કણો ગોઠવાયેલા હોવાથી વાયુના પ્રસરણમાં પણ સરળતા રહે છે. બરોબર છે. હરિતકણમાં પટલમય તંત્ર ગ્રાના અને પ્રવાહી આધારક હોય છે. હરિતકણની રચના આપણે બધા જ ભણી ગયા છીએ. થાઇલેકોઇડ અને ગ્રેનમ વિશે તમને ખ્યાલ છે. થાઇલેકોઇડમાં હરિત દ્રવ્યો આવેલા છે એના વિશે પણ તમને ખ્યાલ છે. અને હું તમને એ પણ ભણાવી ચૂક્યો છું કે થાઇલેકોઇડની અંદર જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપણને થતી જોવા મળશે. તો મિત્રો એ જ વાત આપણે અહીંયા હવે ક્લિયર કરવી છે. અચ્છા, ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. આપણી પાસે તમે જુઓ સ્ટ્રક્ચરલી અવેલેબલ ક્લોરોફિલનું સ્ટ્રક્ચર છે, જેમાં બે પટલ તમને પહેલા તો કહી દીધા છે ક્લોરોફિલના. જો આ બાહ્ય અને અંતઃપટલ. બરોબર છે. અચ્છા, પછી આંતરગ્રેનમ પટલ કે જેને આપણે લોકો કહીએ છીએ સ્ટ્રોમા લેમેલી. ગ્રાના કોને કહેવાશે? તો કે ગ્રેના સિક્કાની માફક થપ્પીમાં ગોઠવાયેલા થાઇલેકોઇડ. બરોબર, જે આ દેખાય છે તમને થાઇલેકોઇડની થપ્પી છે. પછી આ સ્ટ્રોમા છે, આધારકીય વિસ્તાર છે. આ એના રાઇબોઝોમ્સ આપેલા છે આપણને, જુઓ જે એના રિબોઝોમ્સ હશે. આ સિવાય તો કે એમાં હાજર સ્ટાર્ચ કણ છે, મંડ કણ જેને કહેવામાં આવશે. અને આ સિવાય તો કે એના અલગથી મેદ બિંદુઓ હાજર છે. બરોબર, આ બધી જ રચનાઓ જે છે આપણને હરિતકણની અંદર જોવા મળે. અને હરિતકણની પ્રક્રિયાનું સ્થાન ક્યાં? તો કે હરિતકણમાંથી જો અહીંથી તમારી સમક્ષ એક નાનકડો અમથો થાઇલેકોઇડ બહાર કાઢું છું, અને આ જે થાઇલેકોઇડ હું અત્યારે બહાર કાઢું છું એ થાઇલેકોઇડની અંદરની બાજુ પર એટલે કે અહીંયા હવે જ્યાં હું ક્રોસ કરી રહ્યો છું, બરોબર છે,
આજે તમે મારો ક્રોસ જોઈ રહ્યા છો, આ એ સ્થાન છે કે જે જગ્યા ઉપર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થશે. બરોબર છે? આટલી વાત આપણે અહીંયા યાદ રાખવાની છે. પટલમય તંત્ર પ્રકાશનું શોષણ કરી અને એટીપી અને એનએડીપીએચ નું નિર્માણ કરે છે. ચલો, જેને આપણે લોકો લાઇટ રિએક્શન કહીએ. હવે પહેલા તો તમે એ સમજી લ્યો મારી વાત કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે ને એના કુલ આપણને જોવા મળતા તબક્કા કેટલા? તો કે 2 તબક્કા. પ્રકાશ સંશ્લેષણના 2 તબક્કા કયા? તો કે એક તબક્કો જે છે ને પ્રકાશ સંશ્લેષણનો એ છે પ્રકાશ તબક્કો, બરોબર, જેને આપણે લોકો કહીએ છીએ લાઇટ રિએક્શન. બરોબર છે? એને આપણે નામ આપી દઈએ છીએ લાઇટ રિએક્શન. ઓકે. અને એક આપણે જે જોવા મળે છે એ છે ડાર્ક રિએક્શન. બરોબર છે? એને આપણે નામ આપી દઈશું અંધકાર તબક્કો. લાઇટ રિએક્શન એટલે પ્રકાશ તબક્કો, ડાર્ક રિએક્શન એટલે અંધકાર તબક્કો. પ્રકાશ સંશ્લેષણ આ પ્રકારના 2 તબક્કા ધરાવે, જે પૈકી જેમાં પ્રકાશનું શોષણ કરી અને આપણે જરૂરી એવા એટીપી અને એનએડીપીએચ નું નિર્માણ કરવામાં આવે ને, આ ઘટનાને આપણે લોકો કહેશું પ્રકાશ તબક્કો. જો મિત્રો પ્રકાશ તબક્કો થાય ને પછી તે અંધકાર તબક્કો થાય. પહેલા તો આ નિયમ આપણે યાદ રાખવાનો છે. થાઇલેકોઇડ જે છે ને એ પ્રકાશ સંશ્લેષણ માટે 4 પ્રકારના કોમ્પ્લેક્સ ધરાવે છે. એક ફોટોસિસ્ટમ 1 ધરાવે છે, એક ફોટોસિસ્ટમ 2 ધરાવે છે, પછી સાઇટોક્રોમ B6F ધરાવે છે અને એટીપી સિન્થેટેઝ ધરાવે છે. 4 નું કામ શું છે હું તમને 1 by 1 કહેતો જઉં છું. બરોબર છે? આધારકમાં ઉત્સેચકીય પ્રક્રિયાઓ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો થાય છે અને એમાંથી શર્કરાનું સંશ્લેષણ થાય છે. આ ઘટનાને કહેવાય છે ડાર્ક રિએક્શન. તો ફ્રેન્ડ્સ પહેલા 2 ઘટના યાદ રાખો. ઘટના 1 એટલે કે લાઇટ રિએક્શન. લાઇટ રિએક્શનમાં તમે શું કરશો? તો કે પ્રકાશની હાજરીમાં અને ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનની મદદથી, એટીપી સિન્થેટેઝની અને સાઇટોક્રોમ B6 ની મદદથી તમે લોકો એટીપી અને એનએડીપીએચ નું નિર્માણ કરશો અને આ જ એટીપી અને એનએડીપીએચ નું ઉપયોગ કરી અને કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાઈ ગયો છે ઓલરેડી. હવે આનો ઉપયોગ કરી અને તમે શર્કરાના નિર્માણની પ્રક્રિયા જેમાં કરશો એને ડાર્ક રિએક્શન કહેવાશે. બરોબર? વનસ્પતિની અંદર એને બાયોસિન્થેટિક ફેઝ અથવા તો જૈવ સંશ્લેષણનો તબક્કો કહેવાશે અથવા તો એને ડાર્ક રિએક્શન કહેવાશે. અને ડાર્ક રિએક્શનમાં લાઇટની કોઈ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. તો આટલી વસ્તુ મારે તમારી સાથે ખાસ ક્લિયર કરવાની હતી. યાદ રાખજો. પ્રકાશ સંશ્લેષી રંજકોમાં એને હરિતકણમાં તમને 2 પ્રકારો જોવા મળે છે. એક તો ક્લોરોફિલ્સ અને બીજા છે કેરોટીનોઇડ્સ. તો આપણે બંને વિશે આપણી બાબતો જે છે તમામે ક્લિયર હોવી જોઈએ, ક્લોરોફિલ્સ અને કેરોટીનોઇડ્સ વિશે. તો આપણી સ્ક્રીન પર અવેલેબલ છે બંને. ક્લોરોફિલ્સ શું છે એની પહેલા ચર્ચા કરી લઈએ એટલે આપણને ક્લોરોફિલ્સ વિશે પહેલા બાબતો ક્લિયર થઈ જાય બધી. જેમ કે તમે જુઓ તો તમને કીધું છે કે ક્લોરોફિલ્સ જે છે, બરોબર, એ લીલા રંગના રંજક દ્રવ્યો છે. બરોબર છે? એના 5 પ્રકારો છે. કેટલા? 5 પ્રકારો. કયા? તો કે A, B, C, D અને E. ક્લોરોફિલ કુલ 5 પ્રકારના જોવા મળે. ક્લોરોફિલ A, ક્લોરોફિલ B, ક્લોરોફિલ C, ક્લોરોફિલ D, ક્લોરોફિલ E. આ સિવાય બેક્ટેરિયામાં બીજા 2 પ્રકારના ક્લોરોફિલ તમને જોવા મળે અને એનું નામ છે બેક્ટેરિયો ક્લોરોફિલ અને બેક્ટેરિયો વાયરિડિન. બરોબર છે? બેક્ટેરિયો ક્લોરોફિલ અને બેક્ટેરિયો વાયરિડિન. ક્લોરોફિલ એ જે છે, બરોબર, એ બ્લુઇશ ગ્રીન કલરનું છે. બ્લુઇશ ગ્રીન. બરોબર છે? એટલે વાદળી પડતું લીલાશ કલરનું. અને એનું સૂત્ર છે C55H72O5 N4 અને Mg. આ એનું સૂત્ર છે. ક્લોરોફિલ જે છે એ ઓલિવ ગ્રીન કલરનું છે, લાઇટ ગ્રીન જે દેખાય આપણને એ પ્રકારનું. અને જેનું સૂત્ર છે આપણને C55H70O6 N4 and Mg. તો આ વાત થઈ ગઈ કોની ફ્રેન્ડ્સ? આ વાત થઈ ગઈ ક્લોરોફિલની. કેરોટીનોઇડ્સ. કેરોટીનોઇડ્સમાં 2 આવે. કયા? તો કે કેરોટીન અને ઝેન્થોફિલ. ગ્રુપ ઓફ યલો બ્રાઉન રેડિશ પિગમેન્ટ. બરોબર છે? 2 કીધા આપણને, કાં તો યલો બ્રાઉન અથવા તો રેડિશ પિગમેન્ટ જે હોય, રેડિશ એટલે કે લાલાશ જેવા. બરોબર છે? આ રંજક દ્રવ્યોને સહાયક કહેવાય. ક્લોરોફિલ મુખ્ય રંજક દ્રવ્ય છે. યાદ રાખજો, આ સહાયક રંજક દ્રવ્યો છે જેના 2 પ્રકાર છે. એક તો કેરોટીન છે, બીજું ઝેન્થોફિલ છે. ઝેન્થોફિલ જે છે એ પીળા કલરનું, જ્યારે કેરોટીન જે છે એ પીળાશ પડતા નારંગી કલરનું છે. અને પોતાના દ્વારા શોષાયેલી શક્તિ હંમેશા એ કોને આપી દે છે? ક્લોરોફિલ એ તરફ આપી દે છે. માટે એને સહાયક રંજક દ્રવ્યો કેવા છે? એને સબસિડરી અથવા સબસ્ટિટ્યુટ અથવા તો હેલ્પિંગ જે આપણે જે છે એવા શબ્દો એના માટે યુઝ કરી શકીએ.
બરોબર છે. તો આટલી વાત થઈ ગઈ બંને વિશે. આઈ હોપ કે હવે તમને ક્લિયર હશે વોટ ઇઝ ક્લોરોફિલ એન્ડ વોટ ઇઝ કેરોટીનોઇડ્સ. બરોબર છે. ચાલો હવે વાત કરીએ આપણે પ્રકાશ પ્રક્રિયાની. એટલે તમને હવે બધાની જે વાત કરવાની છે એમાં તમારે સમજવાની પોઈન્ટ જે છે એની ચર્ચા શરૂઆત કરીએ તો કઈ રીતે થશે. મિત્રો આપણે એક વસ્તુ પહેલા તો એ સમજવાની છે કે જ્યારે તમે થાઇલેકોઇડની અંદરની બાજુની ચર્ચા કરવા જાઓ, દાખલા તરીકે આ એક થાઇલેકોઇડ છે અને હું એની અંદરની બાજુ જાઉં, તો થાઇલેકોઇડની અંદરની બાજુ શું આવેલું છે? તો કે થાઇલેકોઇડની અંદરની બાજુ આવી રીતે બહુ બધા LHC આવેલા છે. વોટ ડઝ ઇટ મીન બાય LHC? LHC નો અર્થ થાય છે પ્રકાશગ્રાહી સંકુલ, અને ઇંગ્લિશમાં કહેવાશે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. હવે એકચ્યુઅલી આ શું છે એ સમજી રાખીએ. તો ફ્રેન્ડ્સ ખાસ તમારે એક યાદ રાખવાનું છે કે પ્રકાશગ્રાહી સંકુલ એ બીજું કાંઈ નહીં પણ બધા પ્રકારના ક્લોરોફિલ, કેરોટીનોઇડ્સ, એટલે એમાં જે તમે કેરોટીન અને ઝેન્થોફિલની જે વાત કરો છો ને એ બધાનું મળેલું એક રંજક દ્રવ્યોનું ઝુમખું છે, રંજક દ્રવ્યોનું એક ક્લસ્ટર છે. બરોબર છે. અને જો અહીંયા તમને કીધું છે કે એ રંજક દ્રવ્યોનું બનેલું એક સંકુલ છે જેને આપણે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરવા માટે જવાબદાર ગણાવેલા છે. મતલબ થાઇલેકોઇડની અંદર એવું તો શું હશે કે જે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે? તો એ છે LHC. બરોબર છે. મતલબ LHC જે છે એના માટે રિસ્પોન્સિબલ છે. ઓકે, તો આની સ્ટ્રક્ચર કેવું છે? તો કે એક LHC માં તમને 250 થી શરૂ કરી અને 400 સુધીના રંજક દ્રવ્ય જોવા મળે. પણ નિયમ મુજબ એમાં હંમેશા પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ એનો એક જ અણુ હશે. આ ઘણી બધી એક્ઝામ્સમાં પૂછી નાખેલું છે. હું LHC નું સ્ટ્રક્ચર તમારી સામે તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે હોય છે. અન્ય રંજક દ્રવ્યો જે છે એટલે કે ક્લોરોફિલ બી, કેરોટીન, ઝેન્થોફિલ, આ બધા પોતાની શક્તિ કોને આપી દે છે? ક્લોરોફિલ એ ને આપી દે છે. ચલો અહીંયા આવી જાવ તો ખ્યાલ આવે. મિત્રો તમે જુઓ, આ તમને રંજક દ્રવ્યના અણુઓ દેખાડેલા છે. તમે લીલા લીલા જેટલા પણ જોવો છો ને એ બધા રંજક દ્રવ્યના અણુ છે. હવે તમે જોશો તો આ ફોટોન્સ જે એનર્જી જે છે એનો આ બધા સ્વીકાર કરે છે. અને રેડ લાઈન તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા લખેલું છે જો પ્રક્રિયા કેન્દ્ર દેખાય છે, આ પ્રક્રિયા કેન્દ્ર. અને હવે હું જેને અહીંયા લાલ કલર થી આમ નોટેબલ કરું છું, બરોબર છે, એ આપણું રિએક્શન સેન્ટર એ છે, પ્રક્રિયા કેન્દ્ર એ છે. આ બધા આજુબાજુમાં તમને જેટલા ગ્રીન દેખાય છે ને એ પોતે એનર્જીનું શોષણ કરી અને પોતાની એનર્જી કોને આપી દેશે? તો કે પોતાની બધી જ એનર્જી આપી દેશે ક્લોરોફિલ એ ને. અને ક્લોરોફિલ એ ને જ્યારે આ બધા જ પોતાની એનર્જી આપશે ત્યારે ક્લોરોફિલ એ ઉત્તેજિત થશે. ઉત્તેજિત થઈ અને આગળ જતા પોતાના પાસે રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ અહીંયા ઇલેક્ટ્રોન ગ્રાહકોને આપશે. અને આ રીતે આપણી ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયાની શરૂઆત થશે. હવે અહીંયા બે વસ્તુ સમજવી છે કારણ કે તમને LHC બે પ્રકારના જોવા મળશે, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ બે પ્રકારના જોવા મળે છે. જો પ્રક્રિયા કેન્દ્ર એના અણુ 680 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતી લાઇટ દ્વારા ઉત્તેજિત થઈ જાય ને તો એને ફોટો સિસ્ટમ 2 કહેવાશે. મિત્રો યાદ રાખજો, આગળ હું હવે આને શોર્ટમાં PS2 કહીશ. બરોબર છે. અને જો એવી જ રીતે 700 નેનોમીટરની તરંગ લંબાઈથી એ ઉત્તેજિત થાય તો એને આપણે લોકો નામ આપીએ છીએ ફોટો સિસ્ટમ 1, PS1. તો હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે PS1 એ 700 નેનોમીટરની તરંગ લંબાઈથી ઉત્તેજિત થતા રિએક્શન સેન્ટર એના અણુ ધરાવે છે, જ્યારે PS2 એ 680 નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થતા રિએક્શન સેન્ટર એના અણુ ધરાવે છે. તો આ વાત થઈ ગઈ LHC, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ. ઘણા બધા પ્રશ્નો LHC માંથી પૂછી શકાય, જેમ કે LHC માં કેટલા પ્રક્રિયા કેન્દ્ર એના અણુ હોય? તો કે એક જ હોય છે. LHC માં કયા કયા રંજક દ્રવ્યો હોય? તો ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ એ, કેરોટીનોઇડ્સ બધા ટૂંકમાં કેરોટીન અને ઝેન્થોફિલ હોય છે. કેટલા રંજક દ્રવ્યોનું બનેલું છે? તો કે 250 થી 400 નું બનેલું છે. આવા અલગ અલગ પ્રશ્નો જો આ પોઈન્ટને ધ્યાનમાં રાખીએ તો નીટની એક્ઝામમાં આપણને પૂછી શકાય, પૂછાયેલા છે. બરોબર છે. બીજાણુ વહન તંત્રની વાત કરીએ. એકચ્યુઅલી કેમિયોસ્મોટિક થિયરીનું આપણે ડિસ્કશન કરવાનું છે, આપણે આગળ કરીએ. પ્રકાશ સંશ્લેષણના બે તબક્કા છે, જેમાં તમને એક કીધું છે પ્રકાશ તબક્કો, ફોટોકેમિકલ ફેઝ અથવા એને લાઇટ રિએક્શન કહેવાશે.
અથવા તો એને હીલ રિએક્શન કહેવાશે. અને અંધકાર તબક્કો જેનું બીજું નામ છે બાયોસિન્થેટિક ફેઝ એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કો અથવા તો ડાર્ક રિએક્શન, બરોબર છે, અથવા તો ત્રીજું નામ છે બ્લેકમેન નું રિએક્શન. આ બધા નામ યાદ રાખવાના છે. પરીક્ષામાં કયું નામ યુઝ કરે એ પેપર કાઢનાર પર ડિપેન્ડ કરતું હોય છે, બરોબર છે. હું પહેલા તમારી સાથે વાત કરવા જઈ રહ્યો છું પ્રકાશ તબક્કો, લાઇટ રિએક્શન ની વાત કરીએ. જો મિત્રો હવે આપણે મેઇન પાર્ટ ની ચર્ચામાં આવી ગયા છીએ પ્રકાશ તબક્કાની. આને તમે લોકો ફોટોકેમિકલ ફેઝ કહો છો. આ એ ઘટનાની વાત કરવા જઈ રહ્યો છું જે પ્રકાશ સંશ્લેષણનો પહેલો તબક્કો છે અને પોતાના પહેલા રિએક્શન ની અંદર શું શું ચેન્જીસ આપણને પ્રકાશ તબક્કામાં જોવા મળશે. અચ્છા, તો પહેલા તેનું સ્થાન ક્યાં છે? તો કે થાઇલેકોઇડ નો જે ગ્રેના હોય એમાં આનું સ્થાન છે. શું કરશે આ તબક્કો? તો કે આ તબક્કો તમને એટીપી અને એનએડીપીએચ બનાવીને આપશે. કેમ એટીપી અને એનએડીપીએચ બનાવીને આપશે? કારણ કે આ જ એટીપી અને એનએડીપીએચ ની મદદથી તમે લોકો ડાર્ક રિએક્શનમાં ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા કરશો. જો તમને ગ્લુકોઝ નિર્માણની પ્રક્રિયા કરવી હશે તો તમારે કમ્પલસરી એટીપી અને એનએડીપીએચ ની જરૂરિયાત પડશે અને એનું નિર્માણ આપણને કોણ? તો કે પ્રકાશ તબક્કો કરીને આપશે, બરોબર છે. ચલો, તો પાણીના પહેલું સ્ટેપ છે પાણીના અણુનું પ્રકાશ વિભાજન. ઉત્સેચક 4 જો અહીંયા કીધું છે આપણને એમએન આયન ધરાવે છે, બરોબર છે, જેમાં પ્રકાશ દ્વારા આવતા ફેરફારમાં આપણને કીધું છે જો Mn2+, Mn3+, Mn4+ ઇલેક્ટ્રોન OH- માંથી દૂર કરીને ઓક્સિજનને છૂટો કરશે. સમગ્ર ઘટના દરમિયાન તમને કેલ્શિયમ અને ક્લોરીનની પણ હાજરી મહત્વની છે. તો સૌથી પહેલો આઈએમપી પોઈન્ટ મારો અહીંથી નીકળે છે. એક તો છે મેંગેનીઝ, બીજું છે કેલ્શિયમ અને ત્રીજું છે ક્લોરીન. 3 પાણીના પ્રકાશ વિભાજન માટે ખૂબ મહત્વના છે. અહીંયા જુઓ તમે તો પ્રકાશ વિભાજનની પ્રક્રિયા થાય એના અંતે આપણને જે છે, બરોબર છે, એ 4 ઇલેક્ટ્રોન અને 4 હાઇડ્રોજન મળી આવે છે. છૂટા પડતા ઇલેક્ટ્રોન જે છે ને ફ્રેન્ડ્સ હવે જવાના છે ફોટો સિસ્ટમમાં, બરોબર. પછી એ ફોટો સિસ્ટમ 1 હોઈ શકે અથવા તો ફોટો સિસ્ટમ 2 હોઈ શકે. જો પહેલું સ્વીકારનાર, હવે હું જે બોલું છું એના પર બહુ સમજજો. પાણીના પ્રકાશ વિભાજન દરમિયાન મુક્ત થતા ઇલેક્ટ્રોન સ્વીકારનાર પ્રથમ 680 હોય ને તો એને અચક્રીય ફોસ્ફોરાયલેશન કહેવાશે અને પ્રથમ 700 હોય, બરોબર છે, PS1 હોય તો એને આપણે લોકો કહીશું ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. તો હવે ચક્રીય અને અચક્રીય શું છે એની જરાક તમારી સાથે હું અહીંયા માહિતી શેર કરી લઉં છું એટલે તમને ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું. ફોટોફોસ્ફોરાયલેશન કોને કહેવાશે? તમારી સ્ક્રીન પર તમને કીધું છે. સૌ પ્રથમ શબ્દ આર્નોન દ્વારા આપવામાં આવેલો હતો અને એમણે એ વસ્તુ જણાવ્યું હતું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એટીપી ના નિર્માણની પ્રક્રિયા થાય ને એને તમે લોકો ફોસ્ફોરાયલેશન કહો છો. મિત્રો આમે તે એટીપી આપણે ગ્લુકોઝમાં નથી ભણી ગયા ગ્લાયકોલિસિસમાં કે એટીપી જ્યાં નિર્માણ પામતા તેને આપણે ફોસ્ફરીકરણનો તબક્કો કહેતો હતો. અહીંયા ફોસ્ફોરાયલેશન 2 પ્રકારના છે, ચક્રીય છે અને એક અચક્રીય છે. અચ્છા, ક્યાં થશે? તો કે હરિતકણના ગ્રેના પ્રદેશમાં. મિત્રો ચક્રીયની જો વાત કરી રહ્યો છું, કોની? અત્યારે તમારી સાથે હું ચક્રીયની વાત કરી રહ્યો છું. તો કે ચક્રીયનું સ્થાન કયું છે? તો કે હરિતકણનો ગ્રેના પ્રદેશ. એમાં માત્ર કોણ ભાગ લેશે? તો કે ફોટો સિસ્ટમ 1 જ ભાગ લે. અને ચક્રીય કેમ કહેવાય એનું હું તમને કારણ કહું હમણાં. કારણ કે જો અહીંયા કીધું કે ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ ચક્રીય થશે. ચક્રીય થશે એટલા માટે કારણ કે ઇલેક્ટ્રોન જે જગ્યાએથી શરૂ કરે જ ને ફરી ત્યાં જ પાછા આવવાના છે. એટલા માટે આપણે એને ચક્રીય કહીએ છીએ. અને અહીંયા માત્ર એટીપી નું જ નિર્માણ થશે, અહીંયા એનએડીપીએચ નું નિર્માણ થશે નહીં. આટલી વાત મારી ખાસ યાદ રાખજો, બરોબર છે. તો હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા, જેમાં તમને શું શું થશે ચેન્જીસ એની વાત અહીંયા કરી છે. તો તમારી સ્ક્રીન પર તમને આપી છે ફોટોફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા કઈ રીતે થશે વાત કરી છે. જો મિત્રો સૌથી પહેલા તમને અહીંયા કીધું કે માત્ર PS1 જ ભાગ લેશે, ફોટો સિસ્ટમ 1 જ ભાગ લેશે. ફોટો સિસ્ટમ 1 ની 700 નેનોમીટરની તરંગ લંબાઈમાંથી ફોટોન ગ્રહણ કરીને તે ઉત્તેજિત થશે અને પરિણામ સ્વરૂપે ફોટો સિસ્ટમ 1 ના પ્રક્રિયા કેન્દ્રમાંથી વીજાણુ મુક્ત થશે અને ક્યાં જશે? તો કે વીજાણુ પરિવહન તંત્રમાં જશે. અચ્છા ફ્રેન્ડ્સ, અહીંયા ધ્યાન આપજો. આ લાઇટ આવી રહી છે, આખી ઘટના સમજાવી રહ્યો છું. આ લાઇટ આવી રહી છે, આ લાઇટ આવે છે. આ લાઇટ આવવાના કારણે અહીંયા જે આપણને ઉત્તેજના જોવા મળશે એ ઉત્તેજનાના ભાગરૂપે ઇલેક્ટ્રોન અહીંથી ઉત્તેજિત થાય છે. ઉત્તેજિત થઈને જુઓ તમને અહીંયા પ્રકાશ તંત્ર 1 કીધું મિત્રો, P700 પહેલા વેલા એનો સ્વીકાર કરે છે. જુઓ તમે હવે આ જે ઇલેક્ટ્રોન ગ્રાહક જે છે એ કોણ કોણ છે? જરાક
લાઈનમાં અહીંયા તમને ટેક્સ્ટ બુકમાં શોર્ટમાં આપી દીધું છે, પણ સૌથી પહેલા ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે પ્લાસ્ટોક્વિનોન. એના પાસેથી જશે આયન સલ્ફર કોમ્પ્લેક્સ પાસે, એના પાસેથી ઇલેક્ટ્રોન જશે ફેરોડોક્સિન પાસે, એના પાસેથી ઇલેક્ટ્રોન જશે સાયટોક્રોમ B6F પાસે, અને લાસ્ટમાં ઇલેક્ટ્રોન જશે કોની પાસે તો કે પ્લાસ્ટોસાઇનિન પાસે. અને ત્યાર પછી જો અહીંયા લખેલું છે ને કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, તો આ બસ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એટલે બીજું કાંઈ નહીં પણ પ્લાસ્ટોક્વિનોન, આયન સલ્ફર પ્રોટીન, પછી ફેરોડોક્સિન, પછી સાયટોક્રોમ B6F, પછી પ્લાસ્ટોસાઇનિન, અને અંતે ક્યાં ફરી જવાના છે એને તો કે પાછું જ્યાંથી ઉદ્ભવેલા ને ત્યાં ફરી જવાનું છે. આ સમગ્ર ઘટના દરમિયાન કેમી ઓસ્મોસિસ દ્વારા એટીપી નિર્માણની પ્રક્રિયા થશે, બરોબર ને? તબક્કાવાર એનર્જી રિલીઝ થશે, અને સાથે સાથે તમે વિજાણુ શ્વસનમાં પણ ભણી ગયા છો કે જેમ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજેથી ત્રીજે જતો જાય એમ એનર્જી રિલીઝ કરાવતો જાય સ્ટેપ બાય સ્ટેપ. અને એનર્જીનો યુઝ આપણે ક્યાં કરી લઈએ છીએ તો કે એ એનર્જીનો યુઝ આપણે કરી લઈએ છીએ એટીપી ના નિર્માણમાં, બરોબર છે? તો ફ્રેન્ડ્સ, અહીંયા આખી ઘટનામાં ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્થાને પાછા ફરે છે માટે આપણે આ ઘટનાને નામ આપેલું છે ચક્રીય ફોસ્ફરીકરણ, કારણ કે એક ચક્ર સ્વરૂપે એ ચાલે છે. સાયટોક્રોમ B6F ના જે કોમ્પ્લેક્સ છે એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ઢોળાંશનું સર્જન થાય છે અને અહીંયા એટીપી નું નિર્માણ થાય છે. કેમી ઓસ્મોટિક થિયરી માટે આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. સમગ્ર પ્રક્રિયામાં પ્રારંભિક ઇલેક્ટ્રોન આપનાર અને અંતમાં ઇલેક્ટ્રોન સ્વીકારનાર ક્લોરોફિલ એના જ અણુ છે. કેમ? અહીંયા P700 માંથી નીકળીને ગયું છે ત્યારે ઇલેક્ટ્રોન આપનાર એ હતા, કોણ? ક્લોરોફિલ એ. અને ફરીને આવ્યા ત્યારે સ્વીકારનાર પણ કોણ છે તો કે એ જ છે. આથી જ તેને ચક્રીય ફોસ્ફોરાયલેશન કહેવાય છે. તમારી માટે આ બહુ આઈએમપી પોઈન્ટ છે કે ચક્રીય ફોસ્ફોરીકરણમાં ઇલેક્ટ્રોન આપનાર અને ઇલેક્ટ્રોન સ્વીકારનાર કોણ છે તો ક્લોરોફિલ એના અણુ છે. અને આ સાથે તમારી ઘટના જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે, ચક્રીય ફોસ્ફોરાયલેશન, બરોબર છે? ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે એક વાત કરવી છે અચક્રીય ફોસ્ફોરાયલેશનની. અચક્રીય ફોસ્ફોરાયલેશનને આપણે લોકો ઝેડ સ્કીમ એવું પણ નામ આપતા હોઈએ છીએ. એટલા માટે આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઝેડ સ્કીમ અથવા તો એને ઝિગઝેગ સ્કીમ કેમ કહેવામાં આવે છે. જો હવે અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં શું થશે હું તમને એ સમજાવી દઉં, બરોબર? અચક્રીય ફોસ્ફોરાયલેશનની જે પ્રક્રિયા થાય ને એમાં ઇલેક્ટ્રોન પોતાના મૂળ સ્ત્રોત પાસે પાછા ફરતા નથી. એટલે અહીંયા તમારે એ સમજવાનું છે કે ફોટો સિસ્ટમ 1 અને ફોટો સિસ્ટમ 2 બંને ભાગ લે છે. ઇલેક્ટ્રોન પાછા ફરતા નથી, ઇલેક્ટ્રોનનું અચક્રીય ફોસ્ફરીકરણ થાય છે. સમગ્ર ઘટના કઈ રીતે થશે એ અહીંયા આપણે સમજતા જઈએ, બરોબર છે? તો સૌ પ્રથમ તમે એક વસ્તુ સમજી લો કે જેમ સૂર્યમાંથી જે છે એ લાઇટ આવે છે, એ લાઇટ આવવાની સાથે સૌથી પહેલા વહેલા અહીંયા સ્વીકારનાર આપણને કોણ કીધું છે તો કે અહીંયા આપણને કીધું છે 680 સ્વીકારનાર છે, બરોબર છે? 680 સ્વીકારે, 680 ના રિએક્શન સેન્ટર એના અણુ જે છે એ એને સ્વીકારી અને શું કરશે તો કે આ રીતે ઉત્તેજિત કરશે ઇલેક્ટ્રોનને. હવે ઉત્તેજિત કરે ઇલેક્ટ્રોનને એટલે તરત ને તરત કોણ તો કે ભાઈ ઇલેક્ટ્રોન ગ્રાહકો જે છે, બરોબર છે? ઇલેક્ટ્રોન ગ્રાહક એને સ્વીકારી લેવાનો પ્રયત્ન કરશે. હવે આ ઇલેક્ટ્રોન ગ્રાહકો જે છે એને સ્વીકારવાનો પ્રયત્ન કરશે, બરોબર? તો પહેલી વાત આપણે સ્ટાર્ટ કરીએ કે સૌથી પહેલા શું થશે તો કે પાણીના અણુનું પ્રકાશ વિભાજન થશે. પાણીના અણુનું પ્રકાશ વિભાજન થાય આપણને તો તમે જાણો છો, આગળ રિએક્શન ભણાવી ચૂક્યો છું, ઇલેક્ટ્રોન મુક્ત થાય અને ઇલેક્ટ્રોન ક્યાં આવશે તો કે અહીંયા આવશે. ઇલેક્ટ્રોન મુક્ત થઈ અને જો અહીંયા લખી દીધું છે ફ્રેન્ડ સ્ક્રીન ઉપર કે ફોટો સિસ્ટમ 2 દ્વારા એનો સ્વીકાર થશે. હવે ફોટો સિસ્ટમ 2 દ્વારા સ્વીકાર થાય પછી તો કે પછી પહેલા વહેલા જતા રહેશે એ ફિયોફાઇસિન પાસે, ત્યાર પછી જશે પ્લાસ્ટોસાઇનિન પાસે, પછી જશે સાયટોક્રોમ B6F. હમણાં જ ભણાવી ચૂક્યો છું આગળમાં કે સાયટોક્રોમ B6F એક એવું સંકુલ છે કે જ્યાં એટીપી નિર્માણની પ્રક્રિયા થશે. જો અહીંયા દેખાડેલું છે એટીપી નિર્માણની પ્રક્રિયા, અને ત્યાંથી ઇલેક્ટ્રોન કોના પાસે જાય તો કે પ્લાસ્ટોસાઇનિન પાસે જાય. તો મિત્રો આ જે મેં 4 ક્રમ હું જે અહીંયા તમારી પાસે બોલી રહ્યો છું, આ 4 ક્રમ, એ ચારે 4 ક્રમ ને અહીંયા હું શોર્ટમાં એક બોક્સ દોરી દઉં છું જ્યાં તમારે એમ સમજી લેવાનું છે કે આ ઇલેક્ટ્રોન ગ્રાહકોનું બોક્સ છે, બરોબર છે? હવે ઇલેક્ટ્રોન અહીંયા જે છે હું 700 લખી રહ્યો છું, તમારે સમજવાનું છે, અને 700 લખી રહ્યો છું એટલે કે P700, બરોબર? હવે જુઓ તમને શું કીધું કે ફિયોફાઇસિન ત્યાંથી પ્લાસ્ટોક્વિનોન પ્લસ આપણને સાયટોક્રોમ B6F અને પ્લાસ્ટોસાઇનિન 4 જગ્યાએ ફરે અને ઇલેક્ટ્રોન અહીંયા આવે. આ દરમિયાન શું થશે તો કે આ દરમિયાન એક એટીપી જે છે એડીપી હતું આપણી પાસે અવેલેબલ, બરોબર છે? એડીપી અવેલેબલ હતું, એ એડીપી માંથી એક એટીપી બનવાની પ્રક્રિયા
થઈ જશે. એટલે આપણી પાસે અહીંયા એટીપી નો એક અણુ જે છે અહીંયા આપણને મળી જશે. આપણી પાસે એટીપી અવેલેબલ થશે. ચલો, ઓકે. તો આ રીતે આપણે એટીપી અવેલેબલ થઈ ગયો. હવે જો અહીંયાથી શું થાય છે કે જે આ પ્લાસ્ટોસાઇનિન હતું અહીંયા લાસ્ટમાં, અહીંયા પ્લાસ્ટોસાઇનિન એને ઇલેક્ટ્રોન કોને આપી દીધા? તો કે P700 ને આપી દીધા. જેવા અહીંયા આપી દીધું, P700 પ્રકાશની શોષણ કરી અને ફરીથી શું થાય તો કે ઉત્તેજિત થશે આ રીતે. હવે ઉત્તેજિત થાય એટલે એની પાસે પણ પોતાના ઇલેક્ટ્રોન વાહકો હું આગળ જ ભણાવી ચુક્યો છું તમને, બરોબર ને? તમને ખ્યાલ છે જે બધા એની પાસે જે છે એમાં ચક્રીયમાં જે આવતા હતા એ બધાની પાસે ફરશે. અને જો અહીંયા કીધું આયન, સલ્ફર, ફેરોડોક્સિન આ બધાની પાસે કમ્પલસરી જઈ અને અંતમાં શું કરશે તો કે NADP+ જે છે, બરોબર છે? તો અહીંથી શું આવશે તો કે ઇલેક્ટ્રોન આવશે, બરોબર છે? સાથે સાથે પ્રોટોન આવશે અને NADP+ આવશે. આ બધા જોડાય અને અહીંયા તમને તમારું NADPH જે છે એનું નિર્માણ કરીને આપશે. મિત્રો, આ આખી ઘટનામાં સ્કીમ કેવી લાગી તમને? Z આકારની લાગી ને એટલે Z સ્કીમ કહેવાય, અથવા ઝિગઝેગ સ્કીમ કહેવાય. અને બીજી વસ્તુ યાદ રાખજો કે અહીંયા ફોટોસિસ્ટમ 680 જે છે, ફોટોસિસ્ટમ 2 પહેલા ભાગ લે છે, પછી ઇલેક્ટ્રોન 700 પાસે જાય છે. ઇલેક્ટ્રોન મૂળ સ્થાન પર પાછા ફરતા નથી, ઇલેક્ટ્રોન પોતાની મૂળ જગ્યાએ પાછા ફરતા નથી. એટલા માટે તમે આ સમગ્ર ઘટનાને એમ કહી શકો છો કે આ ઘટના અચક્રીય છે. અને આ જ વાત થઈ ગઈ આપણા અચક્રીય ફોસ્ફોરાયલેશનની. અચક્રીય ફોસ્ફોરાયલેશનના અંતે શું ગેઇન કર્યું તમે? તો કે અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં તમે તમારો એક અહીંયા એટીપી ગેઇન કર્યો છે અને સાથે સાથે અહીંયા તમારું એક NADPH મેળવ્યું છે. આ રીતે આખી પ્રક્રિયા પૂર્ણ થાય છે અને તમને તમારું એટીપી અને NADPH બંને પ્રાપ્ત થાય છે. તો આ રીતે ફોટોસિસ્ટમ 2 ની પ્રક્રિયા પણ અહીંયા પૂર્ણ થાય છે, બરોબર છે? આઈ હોપ કે તમને એનો ખ્યાલ આવી ગયો છે, બરોબર છે? તો ખાસ મિત્રો યાદ રાખજો મેં શું કીધું છે અને શું હું અહીંયા તમને સમજાવવા માંગી રહ્યો છું, બરોબર છે? થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન, લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.